तस्मै श्रीगुरवे नमः। શ્રી સંસ્કાર સ્કૂલ વડવાણ ઓનલાઈન એજ્યુકેશનમાં સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 5ના ગુજરાતી પાઠ્યપુસ્તકના પૂરક વાંચનનો પાઠ બીજો કેટલાક પ્રસંગો જોઈશું। આપણી આસપાસ આપણને જોવા અનુભવવા મળતા કેટલાક પ્રસંગો અહીં આપ્યા છે। જીવન મૂલ્યોથી આપણું જીવન સાર્થકતાનો અનુભવ કરે છે એના આ ઉદાહરણો છે। પ્રથમ પ્રસંગ આપ્યો છે। સુમંત ત્રીજા ધોરણમાં ભણતો હતો। બપોરની રિસેસ પૂરી થઈ અને બધા છોકરાઓ ધક્કાધક્કી કરતા વર્ગમાં દોડી ગયા। સુમંતને ધક્કો વાગ્યો અને ટેબલ સાથે અથડાયો। ટેબલ પર મૂકેલો શાહીનો કડિયો પડી ગયો અને ફૂટી ગયો। શિક્ષક બહુ કડક હતા। એમણે ફૂટેલો કડિયો અને જમીન પર ઢોળાયેલી શાહી જોયા। તે એકદમ ગુસ્સે થઈ તોફાની રામુ તરફ જોઈ બોલ્યા, આ કોનું કામ છે? વર્ગ આખો શાંત, ન કોઈ બોલે કે ચાલે। સુમંત ધીરેથી ઊભો થયો અને બોલ્યો, સાહેબ, મારાથી એ કડિયો ફૂટી ગયો છે, હું ગુનેગાર છું। શિક્ષક સાચા બોલા નીડર છોકરા તરફ જોઈ રહ્યા। અહીં સુમંત સાચું બોલ્યો, પોતાનો દોષ હતો તે સ્વીકારી લીધો, એ માટે શિક્ષકને તેના પર માન થયું। પ્રસંગ બીજો। પંકજ બજારમાં શાક લેવા ગયો। દૂધી 20 રૂપિયા કિલોગ્રામ હતી। તેણે અડધો કિલો દૂધી લીધી અને શાકવાળાને 20 રૂપિયા આપ્યા। શાકવાળાએ બાકીના પૈસા પાછા આપ્યા। એ લઈ પંકજે ચાલવા માંડ્યો। રસ્તે ઊભા રહી એણે પૈસા ગણ્યા તો 15 રૂપિયા થયા। શાકવાળાએ ભૂલથી 5 રૂપિયા વધારે આપ્યા। પંકજ તરત જ પાછો કર્યો। તેણે શાકવાળાને કહ્યું, ભાઈ, તમે મને 5 રૂપિયા વધારે આપ્યા છે, હાલો આ 5 રૂપિયા। શાકવાળો પંકજ તરફ જોઈ ગયો। પંકજ કેવો પ્રામાણિક। પ્રસંગ ત્રીજો। દીપા સવારમાં વહેલી ઉઠી, બાને કચરો કાઢવામાં તથા વાસણ ધોવામાં મદદ કરી। દાદીમાને દેવ સેવા માટે ફૂલ લાવી આપ્યું। નાહી ધોઈ પોતાના પાઠ વાંચે। નાના ભાઈને પાસે બેસાડી રમાડી અને બાને જરા પણ હેરાન કરવા નહીં। દીપા કેવી કામગરી। પ્રસંગ ચોથો। અશ્વિન બજારના રસ્તે જતો હતો। રસ્તા પર ઘોડાગાડી તથા મોટરની ધમાલ હતી। એક અંધ માણસ રસ્તાની બીજી બાજુએ જવા માંગતો હતો, પણ ઘોડાગાડી અને મોટરની ધમાલને લીધે જઈ શકતો ન હતો। અશ્વિન તેની પાસે ગયો। તેણે તેનો હાથ પકડ્યો અને ધીરે ધીરે રસ્તાની બીજી બાજુએ મૂકી આવ્યો। અશ્વિન કેવો દયાળુ। પ્રસંગ 5। ખુશાલીની બેનપણી પૂજાની વર્ષગાંઠ હતી। 5-7 બેનપણીઓ ભેગી થઈ હતી। પૂજાની બાએ બધી છોકરીઓને 5-5 પીપરમીન્ટ આપી। બીજી છોકરીઓ પીપરમીન્ટ ખાઈ ગઈ, પણ ખુશાલીએ ગજવામાં મૂકી। ઘેર જઈ પોતાના 2 ભાઈ અને કાકાના દીકરા તથા દીકરીને 1 પીપરમીન્ટ આપી અને ખાધી। ખુશાલી કેવી વાલસોઈ। પ્રસંગ 6। નિલેશ એના 4 ભાઈબંધો સાથે રમતો હતો। એની બાએ એને 5 કેરી આપી। નિલેશે 4 ભાઈબંધોને 1-1 કેરી આપી અને 5મી કેરી પોતાના માટે રાખી। તે પોતાની કેરી ખાવા જતો હતો, તેવામાં એણે એક ગરીબ છોકરાને એમની તરફ અને એમની કેરી તરફ દયામણે ચહેરે જોતા જોયું। નિલેશે તરત જ પોતાની કેરી પેલા ગરીબ છોકરાને આપી દીધી અને પોતે ન ખાધી। નિલેશ કેવો પરગજુ। પ્રસંગ 7। મનન અને એનો નાનો ભાઈ અંગદ શાળામાં ભણતા હતા। આજે એમની શાળામાં રમત ગમતનો કાર્યક્રમ હતો। બંને જણ સાંજે એ કાર્યક્રમ જોવા જવાના હતા। બપોરે અંગદને એકાએક તાવ ચડ્યો અને એમના પપ્પાએ અંગદને કાર્યક્રમ જોવા જવાની ના પાડી। મનન પણ કાર્યક્રમ જોવા ન ગયો અને તેણે અંગદ પાસે બેસી એને નાની નાની વાતો વાંચી સંભળાવી। મનન કેવો પ્રેમાળ।